ઋષિમુનિ એ પોતે બગીચાની અંદર ફરવા માટે નીકળ્યા. જોયું તો એ ગુલાબનું ફૂલ એ રડતું હતું. એટલે ઋષિમુનિએ પેલા ગુલાબને પૂછ્યું, ગુલાબના ફૂલને, કે તું કેમ રડે છે? તો કે જુઓ, હું આજે કોઈના કામમાં એ આવ્યું નહીં. કોઈ મને મંદિરે ભગવાનના મસ્તક ઉપર ચડાવવા લઈ ગયું નહીં. કોઈ માળી મને ફૂલનો હાર બનાવવા માટે લઈ ગયું નહીં. કોઈ મને લઈ જઈ અને પૂજાની અંદર પૂજા માટે પણ મને કોઈ લઈ ગયું નહીં. અરે, મને કોઈના પગ તળે કચડાવવાનો પણ અવસર મળ્યો નહીં. કોઈના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા માટે પણ મને લઈ ગયા નહીં. આમ ગુલાબે નિત વાતો, એ અલગ અલગ વાતો ઋષિમુનિને કહી બતાવીને પછી રડતું હતું કે મારું જીવન એ નકામું વેડફાઈ ગયું. હમણાં સાંજ પડી જશે, સૂર્ય આથમી જશે અને હું કરમાઈને નીચે પડી જઈશ અને મારું જીવન એ કોઈના ઉપયોગમાં આવે નહીં. પરંતુ આ જ ફૂલને જો કોઈ હાથની અંદર મસળી નાખે તો પણ એ ખૂબ સુગંધ આપે છે. મસળી નાખ્યા પછી પણ ખૂબ સુગંધ આપે છે. એ એમ કહેતું નથી કે મને કેમ મસળી નાખ્યું, છતાં પણ સારામાં સારી સુવાસ અને સુગંધ આપે છે. જો એ ફૂલ સુકાઈ જાય તો એની અંદરથી સરસ પ્રકારનું અત્તર બને છે. અત્તર અગરબત્તી બનાવવા માટે ઉપયોગી થાય છે. આમ પોતે એ પોતાના જીવનની અંદર એ ભલે સુકાઈ જાય છતાં પણ કામ લાગે. પરંતુ જ્યારે મનુષ્ય એ પોતે બીજાના કોઈ ઉપયોગમાં આવી શકતો નથી, આખું જીવન નિંદા, કુશલી, બીજાની ઈર્ષ્યા, બીજા માટે એ ખરાબ વેણ બોલવો, આવી રીતે પોતાનું જીવન નિંદા કુથલીથી અને ઈર્ષ્યા ભાવથી એ વેડફી નાખે છે. પરંતુ બીજાના ઉપયોગી થવા માટે એ પોતે વિચાર કરતો નથી. જ્યારે માણસ જન્મે ત્યારે 2.5 કિલોનો હોય અને મરી જાય ત્યારે એની રાખ પણ 2.5 કિલો જ થાય છે. સાથે કંઈ લઈ જતો નથી. આવી બધાને જ ખબર છે, છતાં પણ એ પોતે આખો દિવસ પોતા માટે તન તોડે મહેનત કરે છે. અતિશય લોભ માટે એ ખૂબ મજૂરી કરે છે. એને ખબર છે કે મારી સાથે આમાંનું કંઈ જ આવવાનું નથી, મારો પોતાનો દેહ એ પણ જો સાથે આવવાનો નથી, છતાં પણ એક માણસ એ બીજાના ઉપયોગી થઈ શકતું નથી. જ્યારે